પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ પ્રોહિબિશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જનવય ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.કે. મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શ્યામ વિશ્રામ ગઢવી નાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી મળી હતી કે ચાકીવાડી મસ્જિદ પાસે આવેલ ચોકમાં ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે, જે અંગે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ જુગારના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા, જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે કરીમ સુલેમાન શેખ, નૂર મામદ, અલી મામદ મોખા, મુસ્તાક મામદ ગગડા, અબ્દુલ મામદ ગગડા, ઇરફાન સલીમ લાખા અને અબુ બકર સુલેમાન કુંભાર। આ 6 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી રોકડા રૂપિયા 10,350, ગંજીપાના નંગ 52, આમ કુલ કિંમત રૂપિયા 10,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।